અરવલ્લીના માલપુરના રાજમાર્ગો પર પાણી વહેતા થયા. ગણેશ પંડાલના મંડપો વરસાદમાં ધોવાયા, જેમાં માલપુર, અંબાવા અને કોયલિયા, સોનિકપુરમાં પણ ભારે વરસાદ. વડનગરમાં સાબરમતી નદીમાં ફસાયેલા 7 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું. એનડીઆરએફ અને ફાયર વિભાગે 7 લોકોને બચાવ્યા, જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, પીઆઈ અને પીએસઆઈ સહિત હાજર રહ્યા. બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદથી પાણી ભરાયા, જેમાં વરસાદથી સેવા કેમ્પ સંચાલકોને ભારે હાલાકી. ડોમ બાંધવાની જગ્યાએ પાણી ભરાતા હાલાકી. બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદથી ખેતરો પાણીથી તરબોળ. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો ચિંતિત. બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક થતા 4 દરવાજા ખોલાયા. સરસ્વતી નદીમાં પાણી છોડાતા 2 કાંઠે વહી નદી. ભારે વરસાદથી દાહોદમાં નદી નાળા છલકાયા. ઉપરવાસમાં વરસાદથી રતનમહાલ ધોધ બન્યો છે જીવંત. નવસારીના આસણામાં પાણીમાં લોકો ફસાયા, જેમાં ભંગાણ વીણવા ગઈ માટે મહિલા 2 અને 1 પુરુષ ફસાયા હતા. જેમાં નદીના પટમાં પાણીનો પ્રવાહ વધી જતા આ લોકો ફસાયા હતા. સુરતમાં વરસાદથી ધમાકેદાર બેટિંગને લઈ અને ઉધના સાથે નવસારી રોડ પર પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ અને વાલોડ સાથે જ ડોલવણમાં વરસાદ. ઉછલ, નિઝર અને કુકરમુંડામાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં ભારે ખુશી. વલસાડના ધરમપુરમાં શેરીમાળ કાંગવી બ્રિજ પરથી યુવક તણાયો, જેમાં પાણીનો પ્રવાહ વધતા યુવક બાઇક સાથે તણાયો હતો. એનડીઆરએફ અને સ્થાનિકોએ યુવકની શોધખોળ આદરી. વલસાડના ધરમપુરની માન નદીના કોઝવે પર બાઇક સાથે યુવક તણાતા એનડીઆરએફનું રેસ્ક્યુ. એનડીઆરએફની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી. ડાંગ જિલ્લાના ડોનગામના ઘાટ માર્ગ પર ભેખડ ખસી પડી અને જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો. મોટી સંખ્યામાં ડાંગ આવતા પ્રવાસીઓ પણ અટવાયા. મહીસાગરના કરાણા ડેમ ઓવરફ્લો થતાની સાથે જ પાણી છોડાયું. મહીસાગર નદી 2 કાંઠે વહી. ડેમમાંથી 52,394 ક્યુસેક પાણીની જાવક. કરાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું. 60,000 ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદી 2 કાંઠે વહી. ડેસર તાલુકાના નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા. ખેડા અને માતર તાલુકાના ગામો એલર્ટ પર. સાબરમતી નદીમાં પાણી છોડાતાની સાથે ખેડાના ચલિન્દ્રા, ચિત્રાસર, ગરુડ અને કઠવાડામાં એલર્ટ જાહેર કરાયો છે. રાજ્યના 213 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ છોટાઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ વરસ્યો છે, તો વડોદરાના ડભોઈમાં પણ 2.76 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ધ્રાંગધ્રામાં 2.32 ઇંચ, મોરબીના માળિયામાં 2.28 ઇંચ, તો ટંકારામાં પણ 2.13 ઇંચ વરસાદ વરસ્યો છે. જામકંડોરણા અને મોરબીમાં પણ 1.93 ઇંચ વરસાદ નોંધાયો છે. 6 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ. અમદાવાદમાં સાબરમતી નદી ગાંડી તૂર. સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદમાં સાબરમતીનું જળસ્તર વધ્યું. ભારે પૂરના પ્રવાહને કારણે અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 25 દરવાજા ખોલાયા. 51,126 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. સાબરમતી નદીમાં પૂર અને વાસણા બેરેજના દરવાજા ખોલાતા અમદાવાદ શહેરના વટવા અને વેજલપુરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. દસક્રોય અને ધોળકામાં પર લોકોને તકેદારી રાખવાની અપીલ. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પાણીના પૂરના પ્રવાહને કારણે જળમગ્ન સ્થિતિ. રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક સહિતની તમામ એક્ટિવિટી કરાય છે બંધ. રિવરફ્રન્ટની સિક્યુરિટી વધારાઈ. અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. સુભાષ બ્રિજ પાસે રિવરફ્રન્ટ વોકવેમાં પાણી ઘૂસ્યા, જેમાં ઉપરવાસમાંથી પાણી છોડતા રિવરફ્રન્ટનો વોકવે તૂટ્યો.
અમદાવાદમાં આજે પણ ધમાકેદાર વરસાદ. એસજી હાઈવે પર વરસાદી પાણી ભરાયા, જેમાં ઓગણજ, વૈષ્ણોદેવી અને ગોતામાં ભારે વરસાદ. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો. ઉપરવાસમાંથી પાણી છોડાતા નદીમાં પાણીની આવક થઈ છે વધારે, જેમાં વોકવે પર લોકોને ન જવા માટેની સૂચના. અમદાવાદના નરોડામાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા. વરસાદની શરૂઆત થતાની સાથે જ પાણી ભરાયા. નરોડા ગામ તરફના મુખ્ય માર્ગો પર પાણી જ પાણી. અમદાવાદમાં ભારે વરસાદથી નરોડા અને નિકોલમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ પાસે પાણી ભરાયા છે. પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી. અમદાવાદમાં ભારે વરસાદથી એસપી રિંગ રોડ પર એસયુવી કાર 5 ફૂટ પાણીમાં ફસાઈ. કાર પાણીમાં લોક થઈ જતા 2 લોકો ફસાયા. અમદાવાદમાં નિકોલથી નરોડા જવાના માર્ગે પાણી જ પાણી. નિકોલ બાપા સીતારામ ચોક પાસે વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો રોષે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો, જેમાં વિરમગામ, માંડલ અને ડુમાણા, ભોજવા અને જૂના ભાગરમાં પણ વરસાદ વરસ્યો છે. સોકલી, સચાણા અને નીલકી સાથે જ ધાકડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. આણંદના બાકરોલ પાસે સાબરમતી નદીમાં 33થી વધુ શ્રમિક ફસાયા. નદીમાં પાણીની આવક વધતા શ્રમિકો ફસાયા, જેમાં ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ગાંધીનગરમાં સંત સરોવર ડેમની જળસપાટી વધી. ઉપરવાસમાં પાણી છોડાતા પાણીની આવક વધી, જેમાં સરોવરમાં પાણીની આવક 66,215 ક્યુસેકથી 63,224 ક્યુસેક પાણી છોડાયું. હવામાન નિષ્ણાંત તમાલાલ પટેલની આગાહી મુજબ નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે. છેલ્લા નોરતાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે, જેમાં અગાઉના નોરતામાં ગરમી પડશે તો ત્યાં બાદ વાદળો વરસાદ વરસાવશે. હવામાન નિષ્ણાંત તમાલાલ પટેલની રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. 27 અને 28 ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતમાં 6 ઇંચથી પણ વધુ વરસાદ રહી શકે. આવતીકાલે સાંજે અમદાવાદના નરોડા, હરિદર્શન 4 રસ્તા અને નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. ભાજપના હજારો કાર્યકર્તાઓ રોડ પર પ્રધાનમંત્રીનું અભિવાદન ઝીલશે. વડાપ્રધાન મોદીના આગમન પહેલા અમદાવાદનો નરોડા અને નિકોલ વિસ્તાર દુલ્હનની જેમ સજાવાયા. તિરંગા અને ઓપરેશન સિંદૂરના હોર્ડિંગ્સ લાગ્યા. મહેસાણામાં પ્રેમ લગ્નનો કાયદો સુધારવા માટે યોજાશે મહારેલી. 30 ઓગસ્ટે યોજાનાર રેલી મુદ્દે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે દેશ અને ગુજરાતમાં ઉભો થતો વિકરાળ પ્રશ્ન, આ મુદ્દા ઉપર મનોમંથન થવું જરૂરી. જૂનાગઢના ચોરવાડ નજીક દરિયામાં કન્ટેનર દેખાયું, જેમાં જુજારપુર પાસેના દરિયામાં કન્ટેનર જોવા મળ્યું. ચોરવાડ પોલીસે કસ્ટમ અને મેરીટાઈમને જાણ કરી અને જેમાં કેમિકલ ભરેલું ટેન્કર હોવાનું અનુમાન. સૂત્રાપાડાના સમુદ્રમાં કન્ટેનર તણાઈ આવ્યું, જેમાં ધામડેજના દરિયામાં 1 કિલોમીટર દૂર જોવા મળ્યું હતું. ગીર સોમનાથથી સૂચી કસ્ટમ અને મરીન પોલીસે સતર્ક રહી અને પ્રક્રિયા હાથ ધરી. દ્વારકામાં વધુ 2 કન્ટેનર તણાઈને આવ્યા છે. રૂપેણ બંદર અને સમિયાણી ટાપુ પર તણાયા છે આ કન્ટેનર. કન્ટેનર ક્યાંથી આવ્યું તે દિશામાં પોલીસ કરી રહી છે તપાસ.